નમસ્કાર, NBN ન્યૂઝમાં આપનું સ્વાગત। તારીખ 7 સપ્ટેમ્બર 2025 ગુરુ પૂર્ણિમા એટલે કે મા ભગવતી દેવી શર્મા મહાપ્રયાણ દિવસ। આજે આપણે એક પાવન આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આપણા બધાની ભાવનામાં રહેલા અને ધર્મ માર્ગે અડગ રહેલા મા ભગવતી દેવી શર્મા, જેમણે આખું જીવન ભક્તિ, સેવા, સત્કર્મોમાં વિતાવ્યું। આજે તેમનો મહાપ્રયાણ દિવસ છે। એક એવો દિવસ જ્યાં આપણે તેમને યાદ કરીને તેમના જીવન સંદેશને આપણા જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા કરીએ। મા ભગવતી દેવીએ સમાજ સેવા, સંત સેવા અને ભક્તિ માર્ગે અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા। તેમની વાણી શાંતિદાયી હતી, તેમનો ચહેરો તો દેવત્વથી તેજસ્વી હતો। તેઓ કહેતા, સાચું જીવન એ છે જ્યાં બીજા માટે આપણે જીવીએ। આજે તેમની પુણ્યતિથિ પર સૌ મહાનુભાવો જેમ કે ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ ફોર્ટ, આશાપલ્લી હોપ્સ, નોબલ વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ હાજર રહ્યા હતા અને શ્રી પ્રવીણભાઈ પટેલના સંગીત વૃંદ સાથે અનેક કાર્યક્રમો કર્યા, જેમ કે વડીલોને ચા નાસ્તો કોફી, વૃક્ષારોપણ, એક્યુપ્રેશર સારવાર, ગાયત્રી મંત્ર લેખન બુક અને ચાલીસા બુકની પણ વિતરણ કરાયું। સત્સંકલ્પ પત્ર તથા ફિઝિયોથેરાપી બોલનું નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ પણ કર્યો હતો, જે સિનિયર સિટીઝન હોમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂના વાડજ સર્કલ નજીક જૂના વાડજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો। વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના વડીલો, લાયન્સ ક્લબ તથા ગાયત્રી પરિવારના સ્વજનો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મા ભગવતી દેવી અમર રહો, તમારા આશીર્વાદ અમારા પર રહો ના સંવાદથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જો તમે પણ તેમને યાદ કરો છો તો કૃપા કરીને કોમેન્ટમાં લખો ઓમ શાંતિ અને વિડીયો શેર કરો, જેથી વધુ લોકો સુધી તેમની યાદ પહોંચે। ધન્યવાદ।